i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બહુજન સમાજ પાર્ટી દાહોદના માધ્યમથી ખેડૂતોના ખેતરોના ઊભા પાકની ભેડાણ કરતા જંગલી સુવર અને જંગલી નીલ ગાયનો ત્રાસ વધતા રક્ષણ આપવા માટે દાહોદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં દાહોદ જિલ્લાના બહુજન સમાજવાદી પાર્ટીના ઉપપ્રમુખ શ્રી ભાપુર ધુડાભાઈ અને બહુજન સમાજવાદી પાર્ટીના પ્રદેશ મહામંત્રી નિરંજન ઘોષના માધ્યમથી દાહોદ જિલ્લાના ખેડૂતોની ખેતીમાં ભેડાણ કરતા જંગલી પ્રાણીઓની સમસ્યાને લઈને દાહોદ કલેક્ટરના માધ્યમથી રાજ્યપાલ સાહેબ ગાંધીનગરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પર સૌ નિર્ભર છે અને જો જંગલી જાનવરો ખેડૂતોની ખેતીનું ભેડાણ કરી અને ખેડૂતોનું જીવન નિર્વાહમાં અડચણો ઊભી કરતા હોય, ખેડૂતો દ્વારા ભેડાણ થતી ખેતીને અટકાવવા માટે સરકાર તરફથી નાના મોટા ખેડૂતોને તાર ફેન્સિંગની વાડની યોજના, ટ્રાયબલ સબપ્લાન વિભાગ દ્વારા આવતી ટીએસપીની ગ્રાન્ટોના બજેટમાંથી યોજના દાખલ કરવા અને વન વિભાગ દ્વારા જંગલી ભંડો અને જંગલી ગાયોનું અભયારણ્ય તરીકે જંગલ વિસ્તારમાં જંગલ બહાર જંગલી પ્રાણીઓ ખેડૂતોના ખેતરમાં પ્રવેશ ન કરે તે માટે વન વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવે અને ખેડૂતોને ખેતરોમાં ખેડૂતો રાત્રે સાચવવા જાય તો ઘરમાં ચોર લોકો પોતાના ઘરમાંથી માલ મિલકતની ચોરીની બનાવો બને છે, માટે ટીએસપીના બજેટ ફાળવી અને ખેતીનું રક્ષણ કરવા માટે પથ્થરપાડા કે તાર ફેન્સિંગની વાડ નાના અને મોટા ખેડૂતોને 100% સહાયની યોજના દાખલ કરવા વિનંતી કરતા ખેડૂતો જોવા મળ્યા હતા। જો ખેડૂતોની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં ખેડૂતોએ આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે સંવાદદાતા નિલેશ વસૈયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। સેવા સદન ખાતે ઉપસ્થિત છે અને ત્યાં બહુજન પાર્ટીના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, તો તે કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવ્યા છે। તો કયા પ્રકારનું આવેદન છે અને કઈ પ્રકારની માંગણી છે, તેમની અપેક્ષા છે, તેના વિશે આપણે જાણવાની કોશિશ કરીએ। ત્યાં ઉભેલા ખેડૂતો અને પાર્ટીના આગેવાનો છે, તો તેમના જોડેથી આપનું નામ? મારું નામ ભાપુર ધુડાભાઈ, બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ છું। આજે અમે આવેદન આપવામાં આવ્યા છીએ કે ખેડૂતોને વન્ય પ્રાણી દ્વારા ઊભા પાકનું ભેલાણ કરવામાં આવે છે અને વર્ષો સુધી અમે વર્ષોથી આપતા આવ્યા છે, પણ આજ સુધી એમનો કોઈ ઉપાય કે એમને કોઈ એમના દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી અને એમ કહેવામાં આવે છે કે તમે ખેડૂતો ફેન્સિંગ વાડ લો। એ ફેન્સિંગ વાડ મળતી હતી પહેલાં ટ્રાયબલના માધ્યમથી, એ વાડો ટ્રાયબલના માધ્યમથી પણ મળવી જોઈએ અને ટ્રાયબલનું ફંડ છે એ ટ્રાયબલના વિકાસ માટે વપરાવવું જોઈએ। આજે એ ટ્રાયબલનું ફંડ બીજી જગ્યાએ વાપરી દેવામાં આવે છે ને ટ્રાયબલના લોકોને કોઈ ખેડૂતોને આનું ટ્રાયબલનું ફંડ મળતું નથી અને આ વન્ય પ્રાણી ખેડૂતોના ચોમાસું પાક હોય, શિયાળુ પાક હોય અને રાત્રે ખેડૂતો ખેતરમાં જઈને રખવાળી કરતા હોય તો એમના ઘરોમાં રાત્રે ચોરી કરી જતા હોય, તો એના માટે અમે આવેદન આપવામાં આવ્યા છીએ કે ખેડૂતો આ દેશના તારણહાર એમ કે તો ચાલે, કારણ કે એ લોકો ખેડૂતો જો ખેતી કરશે તો આખો જગ ખેતી નિર્ભર હોય છે। આ ભારત દેશ 80% ખેતી પ્રધાન દેશ છે અને એના માધ્યમથી ભારતના દરેક વિસ્તારના લોકો અનાજથી પોષણ એમને મળતું હોય, તો આ ખેડૂતોના ખેતરો ઊભા પાકને જો જંગલ જાનવરો ખાઈ જશે અને ખાઈ જાય છે તો આ ખેડૂતોનું અનાજ માર્કેટમાં જશે ને, તો આ દેશમાં આ સરકારને અમે એમ કહેવા માંગીએ છીએ કે અમારા ખેડૂતોના રક્ષણ માટે તમારા જંગલ ફરતી ઊંચાઈવાળી તારની વાડ કે દિવાલ બનાવો અથવા તમે આ વન્ય પ્રાણીનું અભયારણ્ય બનાવો। અભયારણ્ય બનાવશે તો તમારા દેશમાં અભયારણ્ય જોવા માટે આવશે, દેશને ફંડ પણ ભેગું થશે અને સહેલાણીઓ જોવા માટે આવશે। આટલો બધો દેશને વિકાસમાં કંઈક કામ લાગશે, પણ પહેલાં ટ્રાયબલના
ફરી વાર કહું છું કે ટ્રાયબલના પૈસા ટ્રાયબલનું ફંડ ટ્રાયબલમાં જ વપરાવવું જોઈએ. તમારા ખેતરમાં કયા કયા પ્રકારના પ્રાણીઓ આવી જાય છે? અમારા ખેતરમાં નીલ ગાયો, જંગલી સુવરો અને નીલ ગાયો મોટે ભાગે આ મોર તો ઠીક છે પણ આ દિવસનું પ્રાણી છે, આ પક્ષી છે, એને અમે ભગાવી શકીએ પણ રાત્રે જે પ્રાણી આવે છે 6 વાગ્યા એટલે એ પ્રાણીઓ જંગલ છોડીને ખેડૂતોના ખેતરોમાં આવી જાય છે. તો તમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું તો તમને કયા પ્રકારનું આશ્વાસન સાહેબ દ્વારા આપવામાં આવ્યું છે? સાહેબ એમ કહે છે કે અમે આગળ એનો એ કરવું, એના પર પગલાં ભરાવીશું. વન અધિકારીઓને અમે આની જાણ કરીશું અને CFને જાણ કરીશું. તો આનો આગળ કોઈ બી કાર્યવાહી કરવામાં ના આવે તો તમે શું કરશો આગળના સમયમાં? જો આ આવેદન પર કાર્યવાહી ના કરવામાં આવે તો મેં ગાંધીનગર મહામહિમ રાજ્યપાલશ્રીને રૂબરૂ મુલાકાત ખેડૂતોની કરાવીશું અને ધરણા પણ કરીશું, કારણ કે ખેડૂતો માટે અમે જાન દેવા માટે પણ તૈયાર છીએ. જોતા રહો i7 ન્યૂઝ, ગુજરાતનો અવાજ. આ હતા દાહોદ જિલ્લાના ખેડૂતો, તેમની આ વેદના હતી. મારું નામ નિરંજન ઘોષ, બહુજન સમાજ પાર્ટી પ્રદેશ મહામંત્રી. હું જણાવું છું કે આપણા દેશના વડાપ્રધાન અનાજ પ્રત્યે આત્મનિર્ભરની વાતો કરે છે અને આત્મનિર્ભર થયા છે અને શ્રીલંકા અને બીજા દેશોમાં પણ આપણે અનાજ એક્સપોર્ટ કર્યું છે, મદદ કરી છે. પરંતુ તમે ભૂતકાળમાં જુઓ તો આપણા દેશના એક વખતના લાલ બહાદુર શાસ્ત્રી કે એ વખતે જ્યારે અમેરિકા આપણને અનાજ જે આપતું હતું એ અનાજ આપવાનું બંધ કર્યું હતું, ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી આપણે બધાને સલાહ આપી હતી કે ભારત દેશના ભારતવાસીઓ અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવો અને અનાજ બચાવીને હુંડિયામણ બચાવવું. આજે એવી પરિસ્થિતિ નથી, પરંતુ જ્યારે અનાજ બાબતે આપણે આત્મનિર્ભર થયા છે ત્યારે સરકારની સામે અમે આદિવાસીઓના ખેતરોમાં પડતી મુશ્કેલીઓ બાબતે ઘણી વખત રજૂઆત કરી છે, પરંતુ એ બાબતે કોઈ એક્શન લેવામાં આવતી નથી. અમે ઉઘરાણી કરીએ છીએ તો એનો જવાબ નથી મળતો. અવારનવાર અમે ઘણી વખત રજૂઆત કરી છે, પણ આ વખતે કલેક્ટર સાહેબને અમે જે આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્ર છે રાજ્યપાલ, ગુજરાતના રાજ્યપાલને સંબોધીને આપેલું છે અને એ ફોરવર્ડ કરશે. પરંતુ આ બાબતે અમારે એટલું જ કહેવાનું છે કે સરકારની ઘણી બધી સ્કીમો છે પણ એ આદિવાસીઓ તરફ પહોંચતી નથી અને આદિવાસીઓનું ભલું થતું નથી અને માત્ર કાયદો છે ને કાગળ ઉપર છે. એવું અમારું ઘણા વર્ષોથી આ દાહોદ જિલ્લામાં અમે જે પ્રવૃત્તિ કરીએ છીએ એનાથી ખબર પડી છે કે આવેદનો આપીએ, એપ્લાય બટ નો રિપ્લાય. એ સરકારની નીતિ છે, એને અમે વખોડીએ છીએ. સત્તા, શિક્ષણ અને સંપત્તિથી લોકો આત્મનિર્ભર બને એ જ અમારી મહેચ્છા છે. જય ભીમ.